Hello, good morning student. Jai Swaminarayan. Subject automobile electrical system. In this subject, last lecture we are discussing about the starting motor working principle and starting motor drive mechanism. આ સબ્જેક્ટની અંદર લાસ્ટ લેક્ચરની અંદર સ્ટુડન્ટ આપણે સ્ટાર્ટિંગ મોટર ડ્રાઈવ મિકેનિઝમ સ્ટડી કરી ચૂક્યા હતા, જેની અંદર આપણે સ્ટાર્ટિંગ ડ્રાઈવનું ફંક્શન શું છે એન્ડ વિચ ટાઈપ્સ ઓફ ડ્રાઈવ આર યુઝડ ઇન ઓટોમોબાઈલ વ્હીકલની અંદર કયા કયા ટાઈપની ડ્રાઈવનો યુઝ કરવામાં આવે છે તે આપણે સ્ટડી કરી ચૂક્યા હતા. ફરીથી થોડું રિકેપ કરી લઈએ લાસ્ટ લેક્ચરનું. જોઈએ તો આપણે કે સ્ટાર્ટર મોટરમાં ડ્રાઈવનું મેઇન પર્પઝ શું હોય છે, તો કે ક્રેન્કિંગ પાવર ટ્રાન્સમિટ કરવા માટે સ્ટાર્ટરમાં ગિયર રિડક્શનની જરૂર પડે છે. તેમજ જ્યારે એન્જિન ચાલુ થઈ જાય ત્યારે સ્ટાર્ટર પિનિયન એન્જિનના ફ્લાયવ્હીલથી ડિસએંગેજ થાય છે અને તે પ્રમાણે એની અરેન્જમેન્ટ કરેલી હોય છે. ધેન આફ્ટર આપણે ટાઈપ્સ ઓફ સ્ટાર્ટિંગ મિકેનિઝમના ડ્રાઈવ્સના ટાઈપ્સ જોયા હતા. એની અંદર દેર ઇઝ અ મેઇનલી 9 ટાઈપ્સ ઓફ various types of starter motor drive. First one is Bendix drive, second one is follow through drive, third one is barrel type drive, fourth one is rubber compression drive, fifth one is compression spring Bendix drive, and sixth one is friction clutch drive, seventh one is overrunning clutch drive, eighth one is Dyer type drive, and ninth one is axial अथवा સ્લાઇડિંગ આર્મેચર ટાઈપ સ્ટાર્ટિંગ મિકેનિઝમ ડ્રાઈવ. તો આટલા પ્રકારની ડ્રાઈવ મિકેનિઝમ આપણે જોઈ હતી. એમાં બેન્ડિક્સ ડ્રાઈવનું વર્કિંગ પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન આપણે ડીપની અંદર સ્ટડી કરી ચૂક્યા હતા. આજનો ટૉપિક આપણો છે સ્ટાર્ટર મોટરમાં સોલેનોઇડ સ્વિચની ફંક્શન શું હોય છે. સ્ટાર્ટર મોટરમાં સોલેનોઇડ સ્વિચ વાપરવાની જરૂરિયાત શું ઊભી થાય છે એન્ડ એ સોલેનોઇડ સ્વિચ કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, એના કન્સ્ટ્રક્શનમાં કયા કયા પાર્ટ્સ આવે છે, તે આજે આપણે આ લેક્ચરની અંદર સ્ટડી કરીશું. તો સૌથી પહેલાં જોઈએ કે ક્વેશ્ચન્સ કઈ રીતના પૂછાય છે આ ક્વેશ્ચન્સ જીટીયુ એક્ઝામમાં. તો રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન્સ. સ્ટાર્ટર મોટરમાં સોલેનોઇડ સ્વિચ વાપરવાની જરૂરિયાત જણાવો. Explain the necessity of solenoid switch in starter motor. બીજો ક્વેશ્ચન એનો એવો આવે છે, સ્ટાર્ટર મોટરમાં સોલેનોઇડ સ્વિચની આકૃતિ દોરી કાર્ય સિદ્ધાંત સમજાવો. ડ્રો ધ લાઇન ડાયાગ્રામ ઓફ સ્ટાર્ટર મોટર સોલેનોઇડ સ્વિચ એન્ડ એક્સપ્લેન ઇટ્સ વર્કિંગ પ્રિન્સિપલ. ત્રીજો કન્ફ્યુઝ કરવા માટે એવો ક્વેશ્ચન્સ પૂછાય છે. આનો આ જ ક્વેશ્ચન્સ. સ્ટાર્ટર મોટર સોલેનોઇડ શા માટે પસંદ કરવામાં આવે છે. સોલેનોઇડ સ્વિચ સાથેની સ્ટાર્ટર સર્કિટ દોરો. ડ્રો ધ સર્કિટ ડાયાગ્રામ વિથ સોલેનોઇડ સ્વિચ ઇન સ્ટાર્ટિંગ સિસ્ટમ એન્ડ વાય ચૂઝ સોલેનોઇડ ઇન સ્ટાર્ટર મોટર. તો આવી રીતના 3 થી 4 ટાઈપના અલગ અલગ ક્વેશ્ચન્સ કન્ફ્યુઝ કરવા માટે સોલેનોઇડ સ્વિચ ઉપરથી કાઢવામાં આવે છે. સૌથી પહેલાં ડિસ્કસ કરીએ આપણે નેસેસિટી ઓફ સોલેનોઇડ સ્વિચ ઇન સ્ટાર્ટર મોટર. સ્ટાર્ટર મોટરમાં સોલેનોઇડ સ્વિચની ફંક્શન શું છે. ઇન સ્વિચ ધ હાઈ કરંટ ફ્લો રિક્વાયર્ડ બાય ધ સ્ટાર્ટર મોટર ઓન એન્ડ ઓફ એન્ડ ઇટ એંગેજ ધ સ્ટાર્ટર ડ્રાઈવ વિથ ધ રિંગ ગિયર. રિંગ ગિયર ધેટ મીન્સ કે ફ્લાયવ્હીલ. સ્ટાર્ટર મોટરનો શરૂઆતનો જે કરંટ જે છે તે સ્ટાર્ટર મોટરને ઓન ઓફ કરે છે, તેના માટે સ્વિચ તરીકે કામ કરે છે. એટલે કે સરળ ભાષામાં સમજીએ તો સ્ટાર્ટિંગ મોટરનો શરૂઆતનો કરંટ ખૂબ વધુ હોય છે, જે સામાન્ય સ્વિચ સહન કરી શકે નહીં. આથી સોલેનોઇડ સ્વિચનો ઉપયોગ સ્ટાર્ટિંગ સર્કિટમાં વધુ કરંટ પસાર કરવામાં થાય છે. યુ નો દેટ સ્ટુડન્ટ કે એન્જિન જ્યારે ક્રેન્ક કરવું હોય, એન્જિનને જ્યારે સ્ટાર્ટ કરવું હોય ત્યારે સ્ટાર્ટર મોટરમાંથી જે વોલ્ટેજ અને કરંટ પાસ કરવામાં આવે છે ફ્લાયવ્હીલને ક્રેન્કિંગ કરાવવા માટે, ફ્લાયવ્હીલને રોટેટ કરાવવા માટે, તો ત્યારે આરપીએમ જે છે એન્જિનના ત્યારે બહુ હાઈ આરપીએમમાં રોટેટ થાય છે. બીજું કે એન્જિનને ફ્લાયવ્હીલને ક્રેન્ક કરાવવા માટે હાઈ વોલ્ટેજ અને કરંટની જરૂર પડે છે.
તો આ હાઈ વોલ્ટેજ અને કરંટ પાસ કરવા માટે જે નોર્મલ રેગ્યુલર સ્વિચ હોય તે કામ આવે નહીં. એટલા માટે એની જગ્યાએ સોલેનોઇડ ટાઈપ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. સોલેનોઇડ સ્વિચમાં સ્ટાર્ટિંગ સર્કિટમાં વધુ કરંટ પસાર કરવા માટે થતો હોય છે. તો બેઝિક ફંક્શન ઓફ સ્ટાર્ટિંગ મોટર જોઈએ. નેક્સ્ટ હવે એનો જોઈએ સર્કિટ ડાયાગ્રામ. સ્ટુડન્ટ અહીંયા તમે એનો સર્કિટ ડાયાગ્રામ તમે જોઈ શકો છો કે જેની અંદર બેટરીનું કનેક્શન આપેલું છે સ્ટાર્ટિંગ મોટર સાથે. ઉપર એક સ્ટાર્ટર સ્વિચ આપેલી છે જેને સ્ટાર્ટિંગ સ્વિચ કહીશું. એની ઉપર તમે જુઓ છો સોલેનોઇડ પ્લન્જર આપેલું છે જેને સોલેનોઇડ કોઇલ પણ કહેવામાં આવે છે. સ્ટાર્ટર મોટર સાથે લગાવેલો છે પિનિયન ડ્રાઈવ કે જે ફ્લાયવ્હીલને ક્રેન્ક કરાવવામાં આવે છે. તો આવી રીતના એનું વર્કિંગ પ્રિન્સિપલ સ્ટુડન્ટ જોઈએ તો સોલેનોઇડમાં સ્વિચ સાથેની સ્ટાર્ટિંગ સર્કિટ અહીંયા દર્શાવેલી છે. તેમાં બેટરી જે કનેક્ટ તમને દેખાય છે તે બેટરી, સ્ટાર્ટર સ્વિચ, સોલેનોઇડ સ્વિચ, કોન્ટેક્ટ બ્રિજ અને સ્ટાર્ટર મોટરનો સમાવેશ થાય છે. which component consist in solenoid switch? First one is battery, starter motor switch, solenoid switch, contact bridge and starting motor નો સમાવેશ થાય છે. હવે એનું વર્કિંગ ફંક્શન્સ આપણે જોઈએ તો કે એનું વર્કિંગ કઈ રીતના થતું હોય છે, એનું વાઇન્ડિંગ કઈ રીતના કરેલું હોય છે. તો જ્યારે સ્ટાર્ટરને સ્વિચ ઓન કરવામાં આવે, whenever to switch on of starting motor, ત્યારે સોલેનોઇડ કોઇલમાં કરંટ પાસ થાય છે. તમે જે કોઇલ જોઈ શકો છો તે કોઇલની અંદર કરંટ પસાર થાય છે અને મેગ્નેટિક અસર એટલે કે મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટ પ્રોડ્યુસ થતી હોય છે, જેના કારણે સ્લાઇડિંગ પ્લન્જર ખેંચાય છે અને કોન્ટેક્ટ બ્રિજ સાથે જોડાય છે. આથી ટર્મિનલનું કનેક્શન થતું હોય છે. આ ટર્મિનલ બેટરી અને સ્ટાર્ટર મોટર સાથે હેવી કેબલથી જોડાયેલા હોય છે. હાઈ ટેન્શન કેબલ કેમ યુઝ કરે સ્ટુડન્ટ? હેવી કેબલ કેમ યુઝ કરવામાં આવે છે? તો કે એની અંદરથી હાઈ કરંટ પસાર કરવાનો હોય છે. એટલા માટે બેટરી અને સ્ટાર્ટર મોટરને એચટી કેબલ દ્વારા, જેની અંદરથી હાઈ કરંટ કેપેસિટી પાસ કરવાની હોય તેવું કેબલ આ બેટરી અને સ્ટાર્ટર મોટરને કનેક્ટ કરવામાં આવે છે. જ્યારે કરંટ પાસ થાય, હાઈ કરંટ સ્ટાર્ટર મોટરમાં પાસ થાય, એન્ટર થાય અને મોટર રોટેટ થાય એટલે એન્જિન ક્રેન્ક થાય. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ મોટરના એન્ડ ઉપર બેન્ડિક્સ ડ્રાઈવ આપણે સ્ટુડન્ટ સ્ટડી કરી ચૂક્યા. તો અહીંયા બેન્ડિક્સ ડ્રાઈવ લગાવેલી છે. જ્યારે પણ કરંટ પાસ કરવાથી મોટરમાં જાય ત્યારે મોટર સ્ટાર્ટ થશે. તેના લીધે ડ્રાઈવ મિકેનિઝમ ઓપરેટ થશે અને ડ્રાઈવ મિકેનિઝમ વડે એન્જિનનું ફ્લાયવ્હીલ એટલે કે રિંગ ગિયર અહીંયા રોટેટ થશે અને એન્જિન ક્રેન્ક થશે. જ્યારે સ્ટાર્ટર સ્વિચ છોડી દેવામાં આવે એટલે કે ઓફ કરવામાં આવે ત્યારે સોલેનોઇડ સ્વિચમાં કરંટ પસાર થતો નથી. ડુ નોટ કરંટ પાસ વેન એવર ટુ સ્વિચ ઇઝ ઓફ સોલેનોઇડ. સોલેનોઇડ સ્વિચ જ્યારે ઓફ કરી દેવામાં આવે છે ત્યારે સ્ટાર્ટિંગ મોટરમાં કરંટ પાસ થશે નહીં. તેના લીધે શું થશે સ્ટુડન્ટ કે મેગ્નેટિક ફિલ્ડ પણ નાશ પામશે. ઇટ્સ મીન્સ કરંટ જ્યાં સુધી પાસ થતો હશે ત્યાં સુધી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હશે. જ્યારે કરંટ પાસ થવાનો ઓફ કરી દઈએ ત્યારે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે નહીં.
તેના લીધે પ્લન્જર જે છે એ સ્પ્રિંગના કારણે પોતાની મૂળ સ્થિતિમાં રિટર્ન આવી જાય છે. આથી સર્કિટ ઓપન થઈ જશે. તો સર્કિટ ઓપન થઈ જશે એટલે તમારી સ્ટાર્ટર મોટર બંધ થઈ જશે. તો સ્ટુડન્ટ આવી રીતના વર્ક કરે છે એક સોલેનોઇડ સ્વિચ, જેનું અંદર પણ બે ટાઈપના વાઇન્ડિંગ, એનું બેઝિક ફંક્શન્સ તમે અહીંયા જોઈ શકો છો. The one end of the solenoid has moving soft iron plunger and which is connected to the lever and the move starting drive. જે પ્લન્જરનું કનેક્શન હોય છે તે સ્ટાર્ટિંગ મોટર ડ્રાઈવ સાથે કનેક્ટ કરેલું હોય છે. The other end has an insulated cap with the electric connection to the solenoid winding along with a set of high current contacts and movable copper disc that completes the cranking circuit when the solenoid plunger is drawn forward. તમે અહીંયા જોઈ શકો છો કે બીજો જે એન્ડ છે ઇન્સ્યુલેટેડ કેપનો, તે કનેક્ટ કરેલો હોય છે સોલેનોઇડ વાઇન્ડિંગ સાથે, જેની અંદરથી હાઈ કરંટ પાસ કરવામાં આવે છે. વન્સ ધ ક્રેન્કિંગ સર્કિટ ઇઝ કમ્પ્લીટેડ, એકવાર જ્યારે ક્રેન્કિંગ સર્કિટ એટલે કે એન્જિન ક્રેન્ક થવાનું સ્ટાર્ટ થઈ જાય, then after current flow from the battery to the starter field and armature, ત્યારે કરંટ ફ્લો થશે બેટરીમાંથી થઈને સ્ટાર્ટર ફિલ્ડમાં જઈને એટલે કે આર્મેચરમાં થઈને પાસ થશે. તો આવી રીતના સ્ટુડન્ટ વર્ક કરે છે સોલેનોઇડ સ્વિચ. એનું વર્કિંગ પ્રિન્સિપલ આપણે જોયું. તો સ્ટુડન્ટ અહીંયા સોલેનોઇડ સ્વિચ આપણે કમ્પ્લીટ કરતાં તમારું જે આ ચેપ્ટર જે છે યુનિટ નંબર 4 કમ્પ્લીટ થાય છે, સ્ટાર્ટિંગ સિસ્ટમ. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર 5 ચાર્જિંગ સિસ્ટમ. એ પહેલાં આપણે જોઈ લઈએ અહીંયા કે સ્ટાર્ટિંગ સિસ્ટમમાં કયા કયા ટાઈપના શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. નોટ ડાઉન કરી લેજો સ્ટુડન્ટ. અહીંયા હું તમને નોટ કરાવું છું શોર્ટ ક્વેશ્ચન્સ અને MCQ ટાઈપ ક્વેશ્ચન્સ. સૌ પ્રથમ સ્ટાર્ટિંગ સિસ્ટમની અંદર પૂછાઈ શકે છે તેઓ જે ક્વેશ્ચન જે છે તે છે રાઇટ ડાઉન ધ પ્રિન્સિપલ ઓફ સ્ટાર્ટર મોટર. 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન્સ પૂછાય છે કે સ્ટાર્ટર મોટરનો સિદ્ધાંત જણાવો. તમને ખબર જ છે ફ્લેમિંગના જમણા હાથ નિયમ પ્રમાણે કામ કરે છે. ધેટ્સ મીન્સ કે જ્યારે કરંટ ધરાવતા કંડક્ટરને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો કંડક્ટર મિકેનિકલ ફોર્સ અનુભવે છે અને તેની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે કામ કરે છે. બીજો શોર્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ અહીંયા નોટ ડાઉન કરી લો. સ્ટાર્ટર મોટર સાથે સોલેનોઇડ સ્વિચ શા માટે વાપરવામાં આવે છે? સિમ્પલ ક્વેશ્ચન છે, આપણે જે પ્રમાણે સમજ્યા તે પ્રમાણે કે સ્ટાર્ટર મોટરમાં જ્યારે સ્ટાર્ટ કરીએ વ્હીકલ ત્યારે હાઈ કરંટ ખૂબ જ વધુ હોય છે, જે સામાન્ય સ્વિચ એટલે કે નોર્મલ સ્વિચ સહન કરી શકે નહીં. આથી નોર્મલ સ્વિચની જગ્યાએ સોલેનોઇડ સ્વિચનો ઉપયોગ કરીને સ્ટાર્ટિંગ સર્કિટમાં હાઈ કરંટ પસાર કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ શોર્ટ ક્વેશ્ચનમાં વોટ ઇઝ ડ્રાઈવ મિકેનિઝમ. ડ્રાઈવ મિકેનિઝમ એટલે શું? એન્જિનને ક્રેન્કિંગ પાવર ટ્રાન્સમિટ કરવા માટે સ્ટાર્ટરમાં ગિયર રિડક્શનની જરૂર પડે છે, તેમજ જ્યારે એન્જિન ચાલુ થઈ જાય ત્યારે સ્ટાર્ટરનું પિનિયન એન્જિનના ફ્લાયવ્હીલથી ડિસએંગેજ થઈ જાય છે. તે માટેની ગોઠવણને ડ્રાઈવ મિકેનિઝમ કહેવામાં આવે છે. ઇટ્સ મીન્સ કે એન્જિનને ક્રેન્ક કરવા માટેની જે મિકેનિઝમ હોય તેને ડ્રાઈવ મિકેનિઝમ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ શોર્ટ ક્વેશ્ચન. સ્ટાર્ટર મોટર ડ્રાઈવના કોઈપણ 6 પ્રકાર જણાવો. આ ક્વેશ્ચન્સ મેં તમને ખાસ એમપી મેં તમને કરાયો હતો કે સ્ટાર્ટિંગ મોટરમાં ડ્રાઈવ મિકેનિઝમના ટાઈપ્સ વારંવાર રિપીટ થતા હોય છે, જેની અંદર તમારે લખવાના રહેશે
સૌથી પહેલું બેન્ડિક્સ ડ્રાઈવ, સેકન્ડ વન ઇઝ ફોલો થ્રુ ડ્રાઈવ, થર્ડ વન ઇઝ બેરલ ટાઈપ ડ્રાઈવ, ફોર્થ વન ઇઝ રબર કોમ્પ્રેશન ડ્રાઈવ, ફિફ્થ વન ઇઝ compression spring bendix drive, sixth one is friction clutch drive, next overrunning clutch, next ડાયર ડ્રાઈવ. તો આટલી તમારે મેઇન ટાઈપની ડ્રાઈવ જે મિકેનિઝમ કહેવાય તે સ્ટાર્ટર મોટરમાં વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ. તો આઉટબોર્ડ ડ્રાઈવ અને બેન્ડિક્સ ડ્રાઈવ, આઉટબોર્ડ બેન્ડિક્સ ડ્રાઈવ અને ઇનબોર્ડ બેન્ડિક્સ ડ્રાઈવ, આ ક્વેશ્ચન્સ પણ આપણે સ્ટુડન્ટ ડિસ્કસ કર્યો હતો કે બે પ્રકારની બેન્ડિક્સ ડ્રાઈવ આવે, એક આઉટબોર્ડ બેન્ડિક્સ ડ્રાઈવ અને બીજી ઇનબોર્ડ બેન્ડિક્સ ડ્રાઈવ. વચ્ચેનો તફાવત બે મુદ્દા લખો. 2 points are right in difference between the outboard Bendix drive and inboard Bendix drive. ફર્સ્ટ જોઈએ આઉટબોર્ડમાં એટલે ફ્લાયવ્હીલ સાથે જોડવા માટે પિનિયન સ્ટાર્ટર મોટરથી દૂર જાય છે. હાઉ ટુ કનેક્ટ ધ સ્ટાર્ટર મોટર ડ્રાઈવ વિથ ધ ફ્લાયવ્હીલ. જ્યારે ફ્લાયવ્હીલ સાથે જોડવાનું આવે ત્યારે પિનિયન સ્ટાર્ટર મોટરથી દૂર જાય છે. જ્યારે ઇનબોર્ડમાં શું થાય, પિનિયન મોટર તરફ જાય છે, એટલે કે પિનિયન અને મોટર એક જ ડાયરેક્શનમાં ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે. સેકન્ડ પોઈન્ટ શું લખશો કે જ્યારે પિનિયન ફ્લાયવ્હીલ સાથે જોડાય છે ત્યારે ઉત્પન્ન થતો આંચકો એટલે કે શોક રબર કુશન વડે શોષાય છે. હવે તો તમે સ્ટુડન્ટ ડ્રાઈવ મિકેનિઝમ ભણી ચૂક્યા, એની અંદર આપણે જોયું કે સ્ટાર્ટર મોટર ઓન થાય એ પછી ડ્રાઈવ મિકેનિઝમને પાવર મળે છે અને ડ્રાઈવ મિકેનિઝમને પાવર મળે છે પછી એન્જિનને ક્રેન્ક કરે છે. તો એન્જિન એકવાર ક્રેન્ક થઈ ગયા પછી ડ્રાઈવ પાછી ડિસએંગેજ થઈ જાય છે. તો આ એંગેજ અને ડિસએંગેજ થાય વારંવાર સ્ટાર્ટર મોટર ડ્રાઈવ એટલે કે બેન્ડિક્સ ડ્રાઈવ. તો એની અંદર કંઈક ને કંઈક વાઇબ્રેશન અથવા તો કોઈક ને કોઈક જગ્યાએ શોક ઉત્પન્ન થતો હશે. તો આ વાઇબ્રેશન અને શોક એબ્ઝોર્બ કરવાનું કામ આઉટબોર્ડ બેન્ડિક્સ ડ્રાઈવમાં જોઈએ તો રબર કુશન વડે એટલે કે એક રબર આપેલું હોય છે તે એબ્ઝોર્બ કરતું હોય છે. જ્યારે ઇનબોર્ડ બેન્ડિક્સ ડ્રાઈવમાં જોઈએ તો પિનિયન ફ્લાયવ્હીલ સાથે જોડાય છે ત્યારે ઉત્પન્ન થતો જે શોક અથવા તો વાઇબ્રેશન આંચકો સ્પ્રિંગ વડે શોષાય છે. તો પહેલાંમાં શું આવતું હતું, રબર કુશનિંગ આમ આવતું હતું અને આની અંદર ઇનબોર્ડની અંદર સ્પ્રિંગ આવે છે શોક અને વાઇબ્રેશન એબ્ઝોર્બ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ટુડન્ટ, 2 માર્ક્સની અંદર કેવો આવી શકે શોર્ટ ક્વેશ્ચન. સ્ટાર્ટર મોટરનું કાર્ય શું છે? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સ્ટાર્ટર મોટર? નોટ અ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા, ફ્લેમિંગ રાઇટ એન્ડ રૂલ. અહીંયા પ્રિન્સિપલ નથી પૂછ્યો, અહીંયા એનું ફંક્શન્સ પૂછ્યું છે. સ્ટાર્ટર મોટર એન્જિન ફ્લાયવ્હીલ પરની રિંગ ગિયરને ફેરવીને એન્જિનને ક્રેન્કિંગ કરવાનું કામ કરે છે. ઇટ્સ મીન્સ કે એન્જિન એકવાર ક્રેન્ક થઈ ગયા પછી સ્ટાર્ટર મોટરનું વર્ક નથી, પણ સ્ટાર્ટર મોટરનું વર્ક શું છે, શરૂઆતમાં એન્જિનને ક્રેન્કિંગ કરાવવાનું કામ કરે છે સ્ટાર્ટર મોટર. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો સ્ટાર્ટર મોટરના બ્રશ માટે કયું મટીરિયલ વપરાય? આપણે કન્સ્ટ્રક્શન જોયું હતું એની અંદર સ્ટાર્ટર મોટરના પાર્ટ્સ જોયા હતા, કમ્યુટેટર, બ્રશ, આર્મેચર, ફિલ્ડ વાઇન્ડિંગ, આ બધા જ જે પાર્ટ્સ હતા એના મટીરિયલ પણ આપણે જોયા હતા. તો એમાંનું એક મટીરિયલ પૂછાય છે કે જે બ્રશ હોય છે સ્ટાર્ટર મોટરમાં તેનું મટીરિયલ કયું હોય છે? તો કે એનું મટીરિયલ હોય છે કાર્બન. આ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ, ઘણી બધી વાર પૂછાયેલો છે કે સ્ટાર્ટર મોટરમાં બ્રશ જે યુઝ થાય છે તેનું મટીરિયલ કાર્બનનું બનેલું હોય છે. ઓકે સ્ટુડન્ટ, તો આટલા ક્વેશ્ચન્સ આવે છે, શોર્ટ ક્વેશ્ચન્સ આપણે જોયા જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટાર્ટિંગ સિસ્ટમ 10 માર્ક્સનું આ ચેપ્ટર છે. જીટીયુને વેટેજ પ્રમાણે એમાંથી જે લોંગ ક્વેશ્ચન્સ, શોર્ટ ક્વેશ્ચન્સ અને એમસીક્યુ પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા જે તમારે એક્ઝામની અંદર પૂછાય છે. નેક્સ્ટ આપણે લાસ્ટ ચેપ્ટર આ સબ્જેક્ટનું જે બાકી છે
જે છે ચાર્જિંગ સિસ્ટમ એ આપણે આવતા લેક્ચરથી શરૂઆત કરીશું. ત્યાં સુધી તમારે આ ચેપ્ટર રીડ કરવાનું રહેશે અને પ્રિપેર કરીને રાખજો. થેન્ક યુ.